જળમગ્ન થયા છે। સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે। આપણે જણાવી દઈએ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને સાવધાન હવામાન વિભાગે કર્યા છે। 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને વડોદરામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે જળ તાંડવ મચ્યું છે, હજુ પણ 2 દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે નવસારી કે જ્યાં હાલ અંબિકા, કાવેરી, પૂર્ણા નદી ગાંડીતુર બની છે, 24 કલાકમાં 9 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે। 9 ઇંચ વરસાદથી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની ચૂકી છે। પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 24.50 ફૂટ પર વહી રહી છે, એટલે કે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। અંબિકા નદીની પરિસ્થિતિ પણ ક્યાંક આવી છે। ભયજનક સપાટી જે 28 ફૂટ છે, જે હાલ 22.59 ફૂટ પર વહી રહી છે। કાવેરીની વાત કરીએ, કાવેરી અંબિકા નદીની ભયજનક સપાટી 19 ફૂટ પર છે, જે હમણાં 14 ફૂટ પર વહી રહી છે, એટલે ભયજનક સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આ એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યા છીએ નવસારીની નદીઓની, કે જ્યાં હાલ નદીઓ જાણે ગાંડીતુર બની હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ખાસ કરીને અહીં જે પૂર્ણા નદી છે તે પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। અંબિકા નદીની આ પ્રકારની પરિસ્થિતિ છે। કાવેરી નદી પણ હાલ ગાંડીતુર બની છે, બે કાંઠે થઈ રહી છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ખાસ તંત્રએ એલર્ટ આપ્યા છે। તો હાલ નવસારીથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, નવસારીમાં હાલ કેવા પ્રકારનું જળ તાંડવ આપ જોઈ રહ્યા છો, કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ જે પ્રકારે નવસારીના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને નવસારીની પૂર્ણા હોય, અંબિકા હોય, કાવેરી હોય, તમામ નદીઓ ગાંડીતુર બની હતી। દ્રશ્યો જોઈ શકાય છે। પૂર્ણા નદી કે જેની ભયજનક સપાટી 23 ફૂટ વટાવી 24.5 ફૂટ એટલે કે 1.5 ફૂટ ઉપરથી વહી રહી છે અને તેનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહેલો હતો, તેનું પાણી પૂર્ણા નદીમાં આવી રહ્યું હતું। નવસારી ટાઉનમાં વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને પાણીનો નિકાલ થતો નહોતો, પણ કહી શકાય આજે ત્રીજા દિવસે વરસાદે વિરામ લેતાની સાથે જ જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા, ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, ત્યારે કહી શકાય હજુ પણ નવસારીની નદીઓ ગાંડીતુર છે। કહી શકાય પૂર્ણા નદીના દ્રશ્યો જોઈ શકાય છે કે જે 23 ફૂટ તેની ભયજનક સપાટી બતાવી 24 ફૂટ 50 પોઈન્ટ એટલે કે 1.5 ફૂટ ઉપરથી વહી રહી છે। જનજીવન ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે, પણ અત્યારે પણ કહી શકાય કે કાવેરી અને અન્ય નદીઓ છે તે હજુ પણ તેમાં સતત પાણીની આવક થઈ રહી છે, કારણ કે ઉપરવાસ એટલે કે આહવા, ડાંગ વગેરેમાં વરસાદ થઈ રહ્યો છે, જ્યારે પૂર્ણા નદીનો ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં અને વાલોડ જિલ્લામાં જે વરસાદ થઈ રહ્યો છે તેનું પાણી અહીંયા આવતું, એટલે કે સુરત અને સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, નવસારીમાં વિરામ લીધો છે, પણ આહવા, ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવી રહ્યું છે, જ્યારે પૂર્ણા નદીમાં પાણી સ્થિર થયું છે, જેને લઈને વરસાદ રાહત થઈ છે, જેને લઈને લોકોનું જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરતાની સાથે નવસારી નગરપાલિકા દ્વારા હવે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, એટલે કે છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સામેલાધાર વરસાદ થઈ રહ્યો હતો, પણ વરસાદે આજે વિરામ લીધો છે, જેને લઈને ચોક્કસ સુરત હોય કે નવસારી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બિલકુલ કીર્તેશ, આપની પાસેથી સતત નવસારીમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેની અપડેટ લેતા રહેશું। હાલ આપનો આભાર। તો જેથી સંવાદદાતાએ જણાવ્યું કે નવસારીમાં નદીઓ ગાંડીતુર બની ચૂકી છે। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 1.5 ફૂટ ઉપર વહી રહી છે। આ ઉપરાંત અંબિકા અને સાથે કાવેરી નદીની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જે આ જ રીતે બે કાંઠે થઈ રહી છે। ત્રણેય નદીઓ ભયજનક સપાટીની નજીક છે અને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ નવસારીમાં જોવા મળ્યું। હાલ મેઘતાંડવના કારણે તોફાની વરસાદના કારણે પૂરનો ખતરો પણ તોડાઈ રહ્યો છે। પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે। પૂર્ણા નદી હાલ જે 24 થી 27 ફૂટની આસપાસ વહી રહી છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે।
તો નવસારીના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નવસારીની તમામ નદીઓ ગાંડીતૂર થઈ છે. નદીઓની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નદીઓની બાજુમાં આવેલા ખેતરો કે જ્યાં શેરડી, ક્યાંક આંબાવાડીઓ હતા કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે. નદીઓમાં આવેલા રેલના કારણે ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાનની ભીતિ. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નવસારીમાં આવેલી પૂના, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર વધ્યા છે. સતત પાણી વધવાને લઈને આ તમામ નદીઓ ઓવરફ્લો થઈ છે. ત્યારે નદીની બાજુમાં આવેલા મુખ્ય જે ખેતરો છે, શેરડી અને આંબાવાડિયા છે, આ તમામ આંબાવાડિયાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક ગણાય છે. ડાંગર, શેરડી અને બાગાયતી પાક છે. આ પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં આવેલી તમામ નદીઓ જે રીતે ઓવરફ્લો થઈ છે, ત્યારે નદીઓની આજુબાજુમાં આવેલા તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં જવાનો કોઈ રસ્તો નથી. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે શેરડી અને આંબાની જે વાડી છે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તેને લઈને ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વના આ ડાંગર અને બાગાયતી પાક હોય છે. ત્યારે જે રીતે નવસારીના ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે, જેની અસર હવે નવસારીમાં દેખાઈ રહી છે. નવસારીના સિટી વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીમાં ભારે વરસાદનો કહાર જોવા મળ્યો. ખારેલ ચોકડી નજીક એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ, જેમાં સવાર આશરે 50 જેટલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગણદેવી ફાયર બ્રિગેડ અને ગણદેવી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બસમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. તો નવસારીમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તે વચ્ચે જળબંબાકાર વચ્ચે એક યુવાનનો અનોખો વિડીયો સામે આવી રહ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. શાંતાદેવી રોડ પર પાણી ભરાતા પોતાની દ્વિચક્રી વાહનને ડૂબતું અને નુકસાન પામતું બચાવવા માટે એક યુવાને આખી ગાડી એક ખભા પર ઉપાડી સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. યુવાનનો આ અનોખો જુસ્સો કેમેરામાં કેદ થયો છે અને હવે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નવસારીમાં ભારે વરસાદ વચ્ચે ગણદેવી ફાયર વિભાગે વધુ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. નવસારીથી ખારેલ તરફ જઈ રહેલી અર્ટિગા કાર ખારેલ ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીમાં ફસાઈ ગઈ, જેને તેજ પ્રવાહમાં તે તણાવા લાગી હતી. તો આ તરફ ગણદેવીથી દ્રશ્યો સામે આવ્યા, જ્યાં તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા તંત્રએ સ્થળાંતરની કામગીરી શરૂ કરવી પડી. દેસરાના કુંભારવાડામાં 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેસરા પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો. તો નવસારીમાં વરસાદે હાલ કહાર મચાવ્યો છે. હજુ પણ નવસારીની સ્થિતિ વિકટ છે. કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવકના પગલે બિલીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાં નદીના પાણી બિલીમોરાના દેશરા વિસ્તારના ભાટા, મેમણ કોલોની, દરગાહ વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે. તો આ તરફ સુરત કે જે આ પ્રકારની પરિસ્થિતિ, વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે, જે પરિસ્થિતિ ભીલીમોરાની કેવા પ્રકારની છે તેની માહિતી આપશે. કેવા પ્રકારની પરિસ્થિતિ છે ભાવિન, અને હવે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી? ચોક્કસથી દીપા, વરસાદને લઈને નવસારી જિલ્લામાં આફતનો વરસાદ વરસ્યો હોય એવું કહી શકાય. એટલા માટે કે છેલ્લા સતત 3 દિવસથી વરસી વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતૂર બની હતી અને બે કાંઠે વહેવા લાગતા સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી થઈ ચૂક્યું હતું. જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ચૂકી હતી. એને હાલાકી લોકોને વેઠવાનો ભારે વારો આવ્યો છે. હજુ પણ નદીઓ છે, દ્રશ્ય દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશ, નદીઓ હજુ પણ ગાંડીતૂર છે. અંબિકા નદીના દ્રશ્યો છે. અંબિકા નદી પોતાની જે ભયજનક સપાટીથી હવે માત્ર 4 થી 5 ફૂટ વટાવમાં બાકી છે. હાલ અંબિકા નદી જે છે 23 ફૂટે હાલ વહી રહી છે અને જે બે કાંઠે વહેતા જે ગણદેવી તાલુકાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એ વિસ્તારોમાં હાલ પાણી ભરાવાનું જે સમસ્યા છે એ સામે આવી રહી છે અને એના કારણે હજુ પણ કેટલાક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે અને જે આંતરિક માર્ગો છે એ પણ હાલ બંધ છે. બીજી બાજુ બિલીમોરા શહેરની જો વાત કરવામાં આવે તો બિલીમોરા શહેરના
જે દેસરા વિસ્તાર છે, દેસરા વિસ્તારોમાં પણ હજુ કેટલાક જે ઘરો છે ત્યાં પણ હજુ પાણી ભરાયા છે અને એના કારણે હજુ પણ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. તંત્ર જે છે સમગ્ર સ્થિતિ પર નજર લગાવીને બેઠું છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સમગ્ર સ્થિતિ પર તંત્ર નજર લગાવીને બેઠું છે. પરંતુ બિલકુલ ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સુરત જિલ્લામાં મેઘતાંડવ, પલસાણામાં 18.19 ઇંચ વરસાદ ખાબક્યો, કામરેજમાં 17.4 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ તરફ અંબિકા કે જ્યાં 9.25 ઇંચ વરસાદ અને બારડોલીમાં 9.52 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે. ઓલપાડની વાત કરીએ, અહીં 3.13 ઇંચ વરસાદ ખાબક્યો, 84માં 6.36 ઇંચ અને મહુવામાં 9 ઇંચ વરસાદ. તો સુરતના મલેશ્વર ગામમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે, ગ્રામજનો પરેશાન છે, આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ, ખાસ કરીને જે પાણી ઘરોમાં ઘૂસી આવ્યા છે, તો તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા? ચોક્કસથી વાત કરું તો ગત રોજ ગુજરાત ખાતે સૌથી વધુ વરસાદ 19 ઇંચ જેટલો વરસાદ પલસાણા ખાતે ખાબકતા પલસાણા તાલુકાનું જે બલેશ્વર ગામ છે, બલેશ્વર ગામની અંદર 32 ગંગા ખાડીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોતા આ સમગ્ર ગામ બેટમાં ભેળવ્યું. સામે આ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્ય છે એ ચલથાણથી ટુંડી અને જે સામે પાર રહેતા જે 70 થી 60 જેટલા ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા, જે અંતર્ગત મોડી રાત્રિએ વહીવટી તંત્રએ પણ રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે છેલ્લા 10 વર્ષથી જે આ ઇન્ડસ્ટ્રીઝના દબાણને કારણે આ ખાડીપુરની સમસ્યાઓ ઉદ્ભવી છે અને ગામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજે વાત કરવામાં આવે તો 32 ગંગા ખાડીને લઈને આ ટેક્સટાઇલ યુનિટ જે ટેક્સમાં છે ત્યાં પણ આ પાણીનો ભરાવો થવા પામ્યો છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો સીધા દ્રશ્ય કે બલેશ્વર ઈસોલી ખાતે આવેલી 32 ગંગા ખાડીના પૂરના પાણી આજે આખા ગામમાં ફરી વળતા ગામ બેટમાં ભેળવવા પામ્યું છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની અંદર ગત રોજ સામેલાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતનું પલસાણાનું બલેશ્વર ગામ કે જ્યાં ખાડીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા બાદ આખું ગામ બેટમાં ફેરવાયું છે. તો અલગ અલગ દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે. ક્યાંક કોઈ ગામ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યું છે, ક્યાંક શહેરોમાં પાણી ભરાયા છે. તો હાલ આ પરિસ્થિતિ બલેશ્વર ગામની આપ જોઈ રહ્યા છો, જ્યાં ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા, જેના કારણે આખું ગામ જાણે ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. નોંધે છે કે ગતરોજ વરસાદ પડ્યો ત્યાં સૌથી વધુ વરસાદ એ પલસાણામાં નોંધાયો હતો અને આ